નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જીકેમાં. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના 100% સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું અને માહિતી મેળવીશું કે આજે મગફળીના બજાર ભાવ વધ્યા કે ઘટ્યા, શું આગામી સમયમાં મગફળીના બજાર ભાવ વધશે કે ઘટશે, તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું. તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, સૌપ્રથમ જાણી લઈએ આજના મગફળીના બજાર ભાવ. તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ રાધનપુર માર્કેટયાર્ડથી 1000 થી 1231 રૂપિયા, થરાદ માર્કેટયાર્ડ 1250 થી 1324 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો ભાવનગર માર્કેટયાર્ડ 1250 થી 1429 રૂપિયા. આગળ વાત કરીએ તળાજા માર્કેટયાર્ડ 1076 થી 1446 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો ભીલડી માર્કેટયાર્ડ 1250 થી 1326 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો જસદણ માર્કેટયાર્ડ 1050 થી 1401 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. મિત્રો, વાત કરીએ મગફળીના બજાર ભાવની તો મિત્રો અત્યારે મગફળીના બજાર ભાવમાં ખૂબ જ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સારી એવી મગફળીના ભાવ મિત્રો 1400 રૂપિયા સુધીના હાઈએસ્ટ બજાર ભાવ જોવા મળી રહ્યા છે. મહુવા માર્કેટયાર્ડ 1070 થી 1380, અમરેલી 900 થી 1355 રૂપિયા, વાંકાનેર માર્કેટયાર્ડ 1000 થી 1551 રૂપિયા, જૂનાગઢ માર્કેટયાર્ડ 1050 થી 1368, જામજોધપુર માર્કેટયાર્ડ 900 થી 1440 રૂપિયા, વિજાપુર માર્કેટયાર્ડ 1250 થી 1400 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટયાર્ડ 1051 થી 1386 રૂપિયા સુધીના હાઈએસ્ટ બજાર ભાવ મિત્રો જોવા મળે છે. વડગામ માર્કેટયાર્ડ 1000 થી 1300 રૂપિયા, સાવરકુંડલા માર્કેટયાર્ડ 1120 થી 1390 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળે છે. હળવદ માર્કેટયાર્ડ 1100 થી 1658 રૂપિયા. મિત્રો, સારી એવી મગફળી હોય અને A1 ક્વોલિટીનો માલ હોય અને તો મિત્રો સારા એવા ભાવ જોવા મળે છે. ધારી માર્કેટયાર્ડ 1045 થી 1351, વેરાવળ માર્કેટયાર્ડ 1040 થી 1340 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. જો મિત્રો આગામી સમયમાં હજુ પણ મગફળીની માંગમાં વધારો જોવા મળે તો મિત્રો હજુ પણ મગફળીના બજાર ભાવમાં 50 રૂપિયા સુધીના બજારો જોવા મળી શકે છે. અને મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો, જેથી આગળના વિડીયોની અંદર તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકાય.